સુરત શહેરમાં ફરી આગની ઘટના બની। હોટલ મેરિયોટની બાજુમાં આગ લાગી। જે મકાનમાં આગ લાગી ત્યાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હતો। મોબાઈલના ચાર્જરથી આગ લાગ્યા હોવાનું અનુમાન। ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધો। આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવીને કીધું કે અંદર બહુ જ સ્મોક હતો અને જેટલા પણ બેડ હતા તે તમામ પલંગ બેડ સામાન બળી ગયું છે। ઘટનામાં હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। सूरत महानगरपालिका मारू नाम कांतिभाई बगरिया से अँ अमने कंट्रोल में मैसेज आयो कि आ जगह आग लागेली से होटल मेरियट एनी बाजू में अमे आवीने तरत ज आग पर काबू मेळवी लीधो अने इन द स्पॉट आग ने कंट्रोल में लई लीधी अने अंदर जोयुं तो 6 થી 7 बेड डबल ए पूरेपूरा पचथी हता एटले स्मोक वधारे हतो એટલા માટે અંદર એન્ટ્રી થવા માટે ભારે હતો પણ આગળના કાચ તોડીને અમે એન્ટ્રી લઈ લીધી અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો। જય હિન્દ। ઓકે, હા।